મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ આશ્રમ બગદાણા દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા. બાપા સીતારામના જયજોત સાથે માનવ મેળામાં મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. સંત શ્રી બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવી સૌનો મંગલમય માટે પ્રાર્થના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળે ખાતે નાની બાલિકાઓ સાથે મુખ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના. બગદાણા ગુરુ આશ્રમના વેબસાઇટનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લા બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મેળાવણ બાપા સીતારામના જયદોષ સાથે મુખ્યમંત્રીનું ભાવનિક સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળે ખાતેથી નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચના કર્યા હતા અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળ દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબંધ મંદિરના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનો ભૂપેન્દ્ર પટેલ શિખરબંધ મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મેળાવડના સંબોધન આપ્યું હતું. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવીને તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના મંગલ્ય માટે પ્રાર્થના કરી છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દિશાનો આપણો સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી અને આશ્રમની વેબસાઇટ બગદાણા ટેમ્પલ ઓરેન્જીનું તેમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઈન દર્શન અને દાન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ અવસરે ધારાસભ્ય સર્વશ્રી શિવાભાઈ ગોયલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ઈશિતા મેર, આગેવાનો શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાનો શ્રી ભરતભાઈ મેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુરુ આશ્રમ તરફથી ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર, શ્રી ધીરુભાઈ બાબરિયા, શ્રી રણજીતસિંહ ચમાડી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ ડોડિયા, શ્રી વિનોદભાઈ ગુજરાતી, શ્રી રસિકભાઈ સાગર, શ્રી જનકભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન ન્યૂઝ પ્રવીણ અડજાણી, ભાવનગર.